નાગ બાપુએ 4 દ્રષ્ટાંત આપ્યા. આમાં પહેલું દ્રષ્ટાંત સાંભળજો. એજી ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો આવ્યો તટદધી નિર્ણાયો. પછી એને હંસ કોઈ કહેતું નથી, હંસ બગલાની હારે ગણાયો. માન સરોવરનો હંસલો છે એ ઉડી અને ખાબોશિયામાં કિશોરમાં 4-5 બગલા બેઠા હતા ને ન્યા આવ્યો. એને એમ કે મારી નાચ છે, સમજે? નાચ સમજીને ટોળામાં બેસી ગયો. એટલે ગામના લોકો જોવા આવ્યા. ગામના લોકોએ જોયું, પણ શું જોયું કે છે તો મારો બગલો પણ કઈક નોખી પ્રકારનો છે બગલો પણ કઈક નોખી પ્રકારનો છે. પછી એને હંસ કોઈ કહેતું નથી, હંસ બગલાની હારે ગણાય. મારો બાપ નો મળ્યા મોતીડા ન્યા મળી માછલી સુખ લવલેસ માં મન લાજ્યું. એ શરીર રજડ્યું જુઓ તીર સાગર તણે બગગણે હંસ નું માંસ ખાધું. પછી બગલાનું જે શરીર છે ત્યાં રજડવા માંડ્યું, કારણ કે ન્યા માછલી મળે, ન્યા મોતીડા ન મળે. ન્યા મોતીડા ન મળે, ન્યા માછલા મળે. પછી તો ભૂખો થયો, પણ ખાવું હું? ખોરાક નથી ને ખવાય. પછી હળવે હળવે શરીર છે જર મીંડું થવાનું. પછી મરી ગયો નેન્યા. પછી એની હારે જે બગલા રહેવા વાળા હતા ને એને બગલાએ હંસલાનું માંસ ખાધું. પેલા આ તમારા સ્થાનનો જો તમે ત્યાગ કરશો ને તો એવા બગલા તમારા માંસ નોસી ખાય.